નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું સ્વાગત છે ક્વીન ઓફ ગુજરાત યુટ્યુબ ચેનલમાં, જેમાં આપણી એક સિરીઝ ચાલુ છે, જેમાં આપણે સર્વશ્રેષ્ઠ પુસ્તકો વિશે વાત કરીએ છીએ। એવી જ રીતે આજે હું ફરી એક પુસ્તક લઈને આવી છું, જેનું નામ છે કૃષ્ણયાન। આમાં શ્રી કૃષ્ણ ભગવાનની કથા દર્શાવવામાં આવી છે, માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત કરવામાં આવી છે, અને આ પુસ્તકના લેખક છે કાજલ ઓઝા વૈદ। આ પુસ્તકમાં કૃષ્ણના માનવીય પળો ને એટલી સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે, તેમની ઈશ્વર બની ઈશ્વરથી વધુ તે સામાન્ય માણસ તરીકેની એમની જે જીવનશૈલી હતી એ દર્શાવવામાં આવી છે। આ પુસ્તકમાં કાજલ ઓઝા વૈદે એક અનોખી લેખન શૈલીમાં દર્શાવ્યું છે, જેમાં કૃષ્ણના જીવન પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે, જેમ કે ગોકુળમાં રચેલી રાસલીલા, મથુરાની રાજનીતિ, દ્રૌપદી અને સુદામા સાથેના સંબંધો, મહાભારતનું યુદ્ધ, અર્જુન સાથેની મિત્રતા, દરેક પ્રસંગોને એક ભાવાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે। કૃષ્ણ માનવ તરીકે કેવી રીતે એનું જીવન એણે વિતાવ્યું એ આ પુસ્તકમાં કાજલ ઓઝા વૈદે દર્શાવ્યું છે। કાજલ ઓઝા વૈદની લેખન શૈલી ખૂબ જ સરસ હોય છે, ભાવાત્મક અને સમજણપૂર્વક તમે સરળ ભાષામાં સમજી શકો એવી હોય છે। આ પુસ્તકમાં કૃષ્ણને માત્ર ઈશ્વર તરીકે નહીં, પરંતુ એક શક્તિશાળી અને સંવેદનશીલ માણસ તરીકે દર્શાવવામાં આવ્યો છે। દરેક સંબંધોની ઊંડાણપૂર્વક સમજણ રજૂ કરવામાં આવી છે। મિત્રો, જો કૃષ્ણને તમે ઈશ્વર તરીકે નહીં, પરંતુ એક ભાવાત્મક રીતે અને એક માણસ તરીકે સમજવા માંગતા હોય, અને તેમને આધ્યાત્મિક અને તેમની જીવન ફિલસૂફી જો સમજવા માંગતા હોય, તો આ પુસ્તક તમારા માટે છે। કૃષ્ણયાન માત્ર એક કથા નથી, એક અનુભવ છે। તો આ પુસ્તક જરૂરથી વાંચજો, અને જે લોકોએ આ પુસ્તક વાંચ્યું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા અનુભવ, તમને આ પુસ્તક કેવું લાગ્યું છે। અને ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા પુસ્તક સાથે। આભાર।